નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે હું પણ મસ્ત છું, એટલે કે સ્વસ્થ છું અને તમે પણ સ્વસ્થ હશો એવી આશા સાથે ચેપ્ટર નંબર 3 અને રીપી ઈ લર્નિંગ હબમાં હું તમારું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું મિત્રો. ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. આગળના વિડીયોમાં તમે આદેશની રીત પૂરી કરી છે. હવે તમે જોવાના છો લોપ. લોપ એટલે દૂર થઈ જવું, વિલુપ્ત થઈ જવું, એ રીતના દાખલા. તો ચાલો શરૂઆત કરીએ મિત્રો. લોપની રીત પાર્ટ 1. ચલો જુઓ. લોપની રીત એટલે શું? કોઈ પણ બે સમીકરણ પૈકી એક સમીકરણના ચલના સહગુણકને બીજા સમીકરણના ચલના સહગુણક સાથે સંગત કરવાના. એટલે એમાં કાંઈ નહીં કરવાનું. બે સમીકરણ તમને મળી જાય ને એટલે બંનેના કોઈ એક ચલને કાં x વાળું ચલ સરખું સહગુણક સરખો કરી નાખવાનો અથવા y વાળો સહગુણક સરખો કરી નાખવાનો. બંને સમીકરણો યાદ રાખજો. બંને સમીકરણ તમને જાય પણ એમાંથી કાં x વાળો સમીકરણનો સહગુણક અથવા y વાળો સરખો કરી અને કેન્સલ કરીને મૂલ્ય મેળવવાનું. આટલી સરળ રીત. જો આગળ જોઈએ. આ તમારું સમીકરણ એક છે, a1x b1y c1, a2x b2y c2. આ બંનેમાં શું કરવાનું? પહેલા આ x અથવા y આ સહગુણકને શું કરવાના? એના સહગુણકને સરખા કરવાના. આ તો તમારા ચલ છે, આના સહગુણકને ગમે કોઈ એકના. રેડી? જો તમે આ બે x કરો છો તો x જ કરશો, જો y કરો તો y જ કરવાના. સરખા કરી અને કોઈ એક ચલના સહગુણકને શું કરવાના? સમાન કરવાના છે. ચલો જોઈએ આગળ. લોપની રીત. સૌપ્રથમ બંને સમીકરણને કોઈ યોગ્ય શૂન્યતર અચલ સંખ્યા વડે ગુણવાથી કોઈ એક ચલના સહગુણક સમાન થાય. મેં તમને હમણાં પણ જસ્ટ કીધું, તમને જે બે સમીકરણ આપેલા છે, આપણે કથા નથી કરતા મિત્રો. રેડી? વાત કરીએ છીએ એટલે હું બોલું છું એમ. ઘણા કહે છે કે સરે કથા ચાલુ કરી સત્યનારાયણ ભગવાનની, પ્રસાદ આપણને મળશે. પ્રસાદ તમને મળે જ છે, હું કથા જ કરું છું, પણ સત્યનારાયણ ભગવાનની નહીં, ગણિતની. તો ચાલો જોઈએ. સૌપ્રથમ બંને સમીકરણને કોઈ યોગ્ય શૂન્યતર અચલ સંખ્યા વડે ગુણવાથી રેડી સહગુણક કેવા થઈ જશે? સમાન થઈ જશે. જો ત્યારબાદ એક સમીકરણમાંથી બીજું સમીકરણ ઉમેરતા અથવા બાદ કરતા કોઈ એક ચલનો લોપ થાય છે. સારા માહિતી આ વસ્તુ છે, માહિતી ઉપર ડિપેન્ડ નહીં કરે. આ એક રીત, એમાં જેમ તમે જોશો ને એમ તમને મજા આવશે. જો એક ચલનું સમીકરણ બને તેને ઉકેલતા એક ચલની કિંમત મળે. સાચી વાત. મૂળ સમીકરણ પૈકી કોઈ એક સમીકરણમાં આ ચલની કિંમત મૂકતા આપણને બીજા ચલની કિંમત મળે. સાચી વાત. ચાલુ કર્યું. દાખલા જોઈએ, વધારે મજા આવશે. સાચી વાત. ચાલો જોઈએ. ઉદાહરણ નંબર 11. મસ્ત દાખલો અને ખૂબ અગત્યનો. બે વ્યક્તિની માસિક આવકનો ગુણોત્તર 9:7 છે અને તેમના માસિક ખર્ચનો ગુણોત્તર 4:3 છે. જો દરેક વ્યક્તિ માસિક 2000 રૂપિયાની બચત કરે તો તેમની માસિક આવક અને ખર્ચ બંને મેળવીને આપણે આપવાનો છે. રાઈટ વાત. એટલે શું કહેવા માંગે ખબર? કોઈ પણ બે વ્યક્તિ છે, જો તમને બતાવું. બે વ્યક્તિ, એક આ ભાઈ છે અને એક આ ભાઈ છે. આ બે ભાઈ છે. બંનેની આવકનો ગુણોત્તર તમને કહી દીધો 9:7. આ ભાઈની આવક 9 છે એટલે ખબર નહીં 9 હું આગળ જોશું. આ ભાઈની આવક 7 જેવી ગણી છે. શું છે જોઈએ આગળ. બંનેનો ખર્ચો આ ભાઈ 4:3 માં, આ બંને 4:3 માં ખર્ચો કરે છે અને છેલ્લે બે ભાઈ છે ને 2000 રૂપિયા બચાવે વર્ષે નહીં મહિને. રાઈટ? તો ચાલો ફર્સ્ટ ઓફ ઓલ હું કરીશ ખબર? ધારો કે એક વ્યક્તિની માસિક આવક ₹100. રેડી? એટલે કે વ્યક્તિ નહીં, ખાલી માસિક આવક એક વ્યક્તિ નહીં, વ્યક્તિ શબ્દ રહેવા દો. તમે માસિક આવક ₹100 અને માસિક ખર્ચ ₹y ધારી લઈએ. માસિક ખર્ચ ₹y. એટલે હવે એક વ્યક્તિ માટે જોવા દો, વ્યક્તિનો આવક આપેલી છે 9:7 બંનેની, તો એકની કેટલી મળે? 9x. રેડી? તો હવે લેશું એક વ્યક્તિ માટે આવક ₹9x. હવે જે ગુણોત્તર હતો ને નીકળી ગયો, રૂપિયામાં ટ્રાન્સફર થઈ ગયો.
રેડી? અને બીજા વ્યક્તિ માટે આવક 7x, બંનેનો આવક આપણને ખબર પડી ગઈ, એકની આવક 9x રૂપિયા ને એકની આવક 7x રૂપિયા. હવે એમાં ને એમાં ખર્ચની વાત કરો. રેડી? તો એક વ્યક્તિનો ખર્ચ કેટલા છે? 4/3 એટલે 4y રૂપિયા. ત્યારે બીજા વ્યક્તિનો ખર્ચ કેટલો થાય? બીજા વ્યક્તિનો ખર્ચ અહીંયા 3 છે એટલે કેટલો આવશે? 3y રૂપિયા. તો જો બે વસ્તુ મળી ગઈ, એક વ્યક્તિની આવક મળી ગઈ, બીજા વ્યક્તિની આવક મળી ગઈ, એક વ્યક્તિનો ખર્ચો મળી ગયો, બીજા વ્યક્તિનો ખર્ચો મળી ગયો. તો તમારી પાસે ટોટલ પૈસા આવે છે, જે આવક આવે છે એમાંથી ખર્ચો બાદ કરો તો છેલ્લે વધે શું? બચત. તો આ રીતનું લખાય. રેડી? કે આવક માઇનસ ખર્ચ બરાબર બચત. તો ચાલો, પ્રથમ વ્યક્તિની આવક કેટલી? 9x, ત્યારે એનો ખર્ચો કેટલો? 4y, ત્યારે બચત કેટલા રૂપિયા થાય છે? 2000 રૂપિયા. સમીકરણ નંબર 1. ઓકે, ચાલો હવે એવી જ રીતે બીજા વ્યક્તિ માટે આપણે આના સમીકરણ 1 કહી દઈએ. એવી જ રીતે બીજા વ્યક્તિ માટે આવક કેટલી? 7x રૂપિયા, ત્યારે એનો ખર્ચો કેટલો? 3y રૂપિયા. તો બચત કેટલા રૂપિયા કરે છે? 2000 રૂપિયા કરે છે. એટલે એ વ્યક્તિની આવક અને ખર્ચો બે વસ્તુ ખબર પડી ગઈ બંનેનો. રેડી? બેને સમીકરણ મળી ગયા. ચાલો એ સમીકરણ આપણે લખીએ. 9x - 4y બરાબર 2000. 9x - 4y બરાબર 2000 અને 7x - 3y બરાબર 2000. હવે તમારે જેને જે કરવું હોય તમે કરી શકો, કોઈ પણ ચલ સાથે. આપણો પહેલો દાખલો છે એટલે ખાસ ધ્યાન રાખો. હું પ્રથમ સમીકરણ અને બીજા સમીકરણમાં પ્રથમ સમીકરણને 3 વડે ગુણું છું અને બીજા સમીકરણને હું ગુણું છું 4 વડે. સર 3 વડે એટલા માટે કે 3 ચોક 12 અને 4 તેરી 12. જો આ બંને કેવા થઈ ગયા? 12 આવી ગયા. ચલ, રાઈટ? એટલે લખવાનું સમીકરણ 1 ને 3 વડે અને સમીકરણ 2 ને 4 વડે ગુણતા. ચલો પ્રથમ સમીકરણ ને 3 વડે ગુણો એટલે અહીંયા 3 વડે ગુણો. 9 તેરી 27x, 4 તેરી 12y અને 3 દુ 6000. ચાલો બીજા સમીકરણને તમે કેટલા વડે ગુણવાના છો? 4 વડે. 7 ચોક 28x માઇનસ 4 તેરી 12y ને 4 દુ 8000. 28 માઇનસ પ્લસ છે, અહીંયા કાંઈ નું તો કેવું ચિહ્ન હોય? પ્લસ. એટલે કેવું આપવાનું? માઇનસ. આ માઇનસ છે એટલે કેવું આપશું? પ્લસ. અને આ પ્લસ છે તો કેવું આપશું? માઇનસ. આ એક અગત્યની વાત છે. અત્યારે મેં જે કંઈ કર્યું ને એ ચિહ્ન ગણતરી છે ને ખૂબ અગત્યની છે. અહીં 28 પ્લસ હતા એટલે માઇનસ કર્યું, 12 માઇનસ હતા એટલે પ્લસ કર્યું, 8000 પ્લસ હતા એટલે માઇનસ કરી નાખ્યા. હવે તમારે ખાલી ગણતરી કરવાની. જો આ -12 આ +12 આ ઉડી ગયા, કેન્સલ. એનો મતલબ આ માઇનસ નું ચિહ્ન છે ને, આ માઇનસ અને આ પ્લસ એ કઈ કામના જ નહીં. હવે જે નીચે ચિહ્ન કર્યા ને એ તમારા અગત્યના હશે, યાદ રાખજો. તો 27 માંથી 28 જશે તો -x અને 6000 માંથી 8000 જશે તો -2000. તો માઇનસ માઇનસ જશે એટલે x નું મૂલ્ય મળશે 2000 રૂપિયા. ચલો હજી આપણો સંપૂર્ણ નથી થતો. હવે જે x નું મૂલ્ય મળે ને તમારે જેમાં મૂકવું મૂકી દો. ચાલો સમીકરણ ની અંદર મૂકી દો આમાં. તો 9 ગુણ્યા 2000 -4y બરાબર 2000. 9 દુ 18. આ માઇનસ પ્લસ છે, આ બધું હવે તો કેવા થશે? માઇનસ થશે. અને આ માઇનસ થી આ બાજુ છે તો કેવા થઈ જશે? પ્લસ. તો 18 માંથી 2 જશે તો કેટલા થશે? 16 થશે મિત્રો. બરાબર 4y. આ 4 છેદમાં જશે તો 16000/4 એટલે y નું મૂલ્ય કરે તો y બરાબર કેટલા મળશે? 4000 રૂપિયા. ઓકે, એટલે વ્યક્તિની આવક અને ખર્ચ વિશેની માહિતી આપણને મળી ગઈ. તો આવક કેટલા સંદર્ભમાં મળે છે? આવક બરાબર 2000 ના સંદર્ભમાં. હજી દાખલો પૂરો નથી થયો અને ખર્ચ મળે છે 4000 ના સંદર્ભમાં. હવે જો હું તમને સમજાવું છું. આ પ્રથમ વ્યક્તિનું સમીકરણ છે. ચલો x ની જગ્યા પર 2 મૂકો. 9 દુ 18. અહીંયા y ની જગ્યા પર 4 મૂકો. ચોકે ચોકે 16. 18000 માંથી 16000 જાય એટલે કેટલા હજાર વધે? 2000 થઈ ગયું. આમાં મૂકો x બરાબર 2000. 7 દુ 14. y બરાબર 4000. 4 તેરી 12. 14 માંથી 12000 જાય તો કેટલા વધે? 2000. આ છે તમારી મેઇન વાત. સમીકરણ છેલ્લે કેવું પડવું પડે? ક્લિયર થવું પડે. એટલે આ તમારો છે ને છેલ્લો શું છે મિત્રો? જવાબ છે.
યાદ રાખજો. ચલો જો આગળનો સમ જોઈએ. નીચેના સુરેખ સમીકરણ યુગ્મનો શક્ય ઉકેલ લોપની રીતે કરીને મેળવો. કાંઈ વાંધો નહીં, હાલો લોપની રીતે કરી દઈએ, બીજું ફરક શું પડી જાય. હાલો જુઓ કરીએ. આ સમીકરણમાં અહીંયા 4 છે, અહીંયા 2 છે, અહીંયા 4, અહીંયા 3, અહીંયા 6. એક કામ કરું, આ સમીકરણ 2 વડે ગુણી દઉં અને આને કઈ ગુણવાની જરૂર નથી. તો અહીંયા ગુણું 2 દુ 4x, 3 દુ 6y, 8 દુ 16. અહીંયા કઈ ગુણવાની જરૂર નથી. 4x + 6y = 7. આ સમીકરણ 1, સમીકરણ 2. તો અહીંયા તો જુઓ આનો આ સહગુણક એ સરખો, આ સહગુણક એ સરખો. રેડી? તો ઉકેલ શક્ય નથી. રાઈટ વાત? જો તમારી સામે જ છે, x અને y ના બંનેના સહગુણક સરખાવી ગયા છે. અહીંયા તમે આ બંને, આનો તો કઈ મૂલ્ય મળવાનું નથી. જો તમે આની કિંમત મેળવવાનો પ્રયત્ન કરશો એટલે આ માઇનસ બે જશે, એટલે 16 માંથી 7 જાય તો કેટલા વધે? તો કે 9. આ 9 હું પણ માટે ઉકેલ શક્ય નથી. જો આગળ, 2 અંકની એક સંખ્યા અને તે આ સંખ્યાના અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યાનો સરવાળો 66 છે. જો તે સંખ્યાના અંકનો તફાવત 2 હોય તો તે સંખ્યા શોધો. આવી કેટલી સંખ્યાઓ છે? એ સંખ્યાઓ શું છે એ ગયું ઘરે. આપણે શરૂઆત કરીએ. પેલા 2 અંકની સંખ્યા એટલે શું હોય? એકમ અને દશક. 2 અંકની સંખ્યા એટલે શું આવે? એકમનો અંક અને દશકનો અંક. એકમનો અંક 1 થી ગુણાય, દશકનો અંક કેટલાથી ગુણાય? 10 થી. જો શરૂ કરીએ. ધારો કે 2 અંકની સંખ્યા પૈકી એકમનો અંક x અને દશકનો અંક કેટલો થયો મિત્રો? દશકનો અંક y. તો હવે મૂળ સંખ્યા કેટલી બની? મેં તમને હમણાં કીધું ને, એકમનો અંક કેટલી સાથે ગુણાય? મૂળ સંખ્યા બરાબર 10 ગુણ્યા દશકનો અંક પ્લસ એકમનો અંક. હવે તમને એક વાત ખબર છે શું? તો જો માની લો કે હું લઉં છું 57, તો 57 માં શું લખાય? 50 + 7. 50 એટલે 5 ગુણ્યા 10 + 7. આ રીતે લખાય કે નહીં? જોઈ જ કર્યું. દશકના અંકને 10 વડે ગુણીને એકમના અંકને 1 સાથે. એટલે હવે લખવા જઈએ તો શું થશે? 10 ગુણ્યા y પ્લસ x. મૂળ સંખ્યા આપણને ખબર પડી ગઈ. ચલો હવે જે અંકોની અદલા બદલી કરતા 2 અંકની એક સંખ્યા અને તે સંખ્યાના અંકની અદલા બદલી કરતા મળતી સંખ્યાનો સરવાળો 66 છે. આ મૂળ સંખ્યા મળી ગઈ. હવે અંકોની અદલા બદલી કરી આપણે. શું કરવાનું છે મિત્રો? અંકોની અદલા બદલી. એટલે જો આવી રીતે અંકની અદલા બદલી કરતા મેં તમને આગળ એક્ઝામ્પલ આપ્યું હતું 57 ની જગ્યા પર અંકને અદલા બદલી કરી નાખો. જે એકમ છે અહીંયા દશક લખી નાખો. દશકને એકમ લખો એટલે શું થઈ જશે? 75 થઈ જાય કે ન થઈ જાય? આને કહેવાય અંકની અદલા બદલી કરી કહેવાય. એક જગ્યા પર x હતો ત્યાં y જવા દીધો, y હતો ત્યાં x જવા દીધો. એટલે અંકોની અદલા બદલી કરતા મળતી નવી સંખ્યા. ચલો મળતી નવી સંખ્યા કઈ રીતની આવશે મિત્રો? 10 ગુણ્યા એકમનો અંક પ્લસ દશકનો અંક. ચલો 10 બેઠા, એકમનો અંક મળે છે તમને x અને દશકનો અંક છે y. એટલે શું થયું? 10x + y. હવે એવું કીધું છે 2 અંકની એક સંખ્યા અને તે સંખ્યાના અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યાનો સરવાળો. આ સંખ્યા અને આ સંખ્યા બંનેનો સરવાળો કરીને કેટલા મળશે? 66. એટલે જો આવી રીતે 10y + x + 10x + y બરાબર 66. 10y અને y 11y, x અને 10x 11x બરાબર 66. હવે x 11 ને કરતા કોમન લઈ લો એટલે શું બને? 11 બહાર આવી એટલે 11 ગુણ્યા 6. 11 કેન્સલ એટલે x + y બરાબર કેટલા મળે છે મિત્રો? 6. આ તમારું સમીકરણ નંબર 1. હવે આગળ જુઓ. જો તે સંખ્યાના અંકોનો તફાવત એટલે અંકો એટલે એકમ અને દશકનો તફાવત કેટલો મળે છે? 2. મને નથી ખબર કોણ મોટો છે, એકમ મોટો છે દશક, એ આપણે વોટેવર હોય. રાઈટ? હવે પેલું સમીકરણ બની ગયું x + y બરાબર 6. હવે બંનેનો તફાવત એટલે હું? બાદબાકી. એટલે કે x - y બરાબર 2. સમીકરણ નંબર 2. એક હતું x + y બરાબર 6 અને બીજું છે x - y બરાબર 2. ચલો સીધો જ લોપ લઈ લો. x + y બરાબર 6 અને x - y બરાબર 2. જો અહીંયા ચિહ્ન નહીં મૂકવા પડે સર,
ચિહ્ન ચેન્જ કરવાના નહીં, કેમ કે જો અહીંયા વાય માઇનસ અને વાય પ્લસ એટલે સીધા જ જતા રહેશે. એટલે x પ્લસ x એટલે 2x અને 6 ને 2 8 એટલે x નું મૂલ્ય શું મળે 8/2 એટલે x કેટલા થઈ ગયા 4. હજી દાખલો નથી પૂરો થયો, જે મૂકવાનો છે જો. ચાલો અહીંયા મૂકીશ એટલે હું x માઇનસ y બરાબર 2. ચાલો x ની જગ્યા પર મૂકો 4 માઇનસ y બરાબર 2. આ બે ના બાજુ લાવો એટલે 4 માઇનસ 2 અને y પેલી સાઈડ એટલે પ્લસ, તો y નું મૂલ્ય કેટલું થઈ ગયું 2. એટલે x અને y નું મૂલ્ય તમને મળી ગયું કે 4 અને 2. ચાલો મૂળ સંખ્યા મેળવીએ. પેલા મૂળ સંખ્યા તમારી પાસે છે 10y પ્લસ x. 10 એઝ ઇટ ઇઝ, y ની જગ્યા પર 2 અને x ની જગ્યા પર 4. 10 દુ 20, 20 ને 4 કેટલા થશે 24. રાઈટ, આ મૂળ સંખ્યા મળી ગઈ. ચાલો અદલા બદલી કરતી નવી સંખ્યા શું મળતી હતી મિત્રો તમને? અદલા બદલી કરેલી હતી ને એમાં શું આવતું હતું 10x પ્લસ y. ચાલો જો 10 એઝ ઇટ ઇઝ, x ની જગ્યા પર તમે કેટલા લખવાના 4 અને y ની જગ્યા પર 2. 10 ચોક 40 પ્લસ 2, 40 ને 2 કેટલા થઈ ગયા 42. 42 અને 24 નો સરવાળો કરો એટલે તમને જો 66 મળતો હતો. યાદ છે? જોઈ લીધું તો 66 આવી ગયો. 24 અને 42 66. અહીંયા તમારો જવાબ શું થાય છે સંપૂર્ણ રીતે પૂરો. રાઈટ વાત. જો આગળ જોઈએ સ્વાધ્યાય 3.4. નીચેના સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ લોપની રીતે અને આદેશની રીતે મેળવીને આપવાનો છે. આપણે બંને રીતે દાખલાનો જવાબ આપવાનો છે, લોપ અને આદેશ. તો ચાલો શરૂઆત કરીએ. પહેલું સમીકરણ છે x પ્લસ y બરાબર 5 અને 2x માઇનસ 3y બરાબર 4. ફર્સ્ટ ઓફ ઓલ હું તમારી સાથે આદેશની વાત કરી, પછી આપણે લોપની રીતમાં જઈશું. તો ચાલો આદેશની રીતમાં તમારે શું કરવાનું છે? તો બે કોઈ પણ સમીકરણમાંથી કોઈ એક ચલને કરતા બનાવવાનો. ચાલો આ x વાળું સમીકરણ છે x પ્લસ y બરાબર 5. એમાં x ને કરતા બનાવીશ એટલે શું થશે? તો કે 5 માઇનસ y, સમીકરણ નંબર 1. હવે આ જે સમીકરણ છે સમીકરણ 2 ની અંદર મૂકી. ચાલો આને સમીકરણ 2 અહીંયા જ કહી દઈએ છીએ. તો સમીકરણ 1 માં સમીકરણ 2 માં x ની કિંમત મૂકતા, ચાલો જો હું x ની કિંમત મૂકું છું તો સમીકરણ 2 શું છે કે 2x માઇનસ 3y બરાબર 4. 2 એઝ ઇટ ઇઝ, x નું મૂલ્ય શું છે તો કે 5 માઇનસ y માઇનસ 3y બરાબર 4. ચાલો 5 દુ 10 માઇનસ 2y માઇનસ 3y બરાબર 4. ચાલો 10 એઝ ઇટ ઇઝ. હવે આ બંનેની ગણતરી કરવા જઈએ. મેં શું કર્યું તો x ની જગ્યા ઉપર જે ગણતરી હતી મારું કે y 5 માઇનસ y, તો 5 માઇનસ y મૂકી દીધું. હવે મારે ખાલી ગણતરી કરવાની છે. તો 5 દુ 10, 2 ગુણ્યા y એટલે 2y માઇનસ 3y એઝ ઇટ ઇઝ 4. ચાલો હવે આ 10 એઝ ઇટ ઇઝ, આ બંનેનો સરવાળો કરીશ તો કેટલા થશે માઇનસ 5y બરાબર 4. ચાલો એક કામ કરો, 5y ને પેલી સાઈડ લઈ જાઓ, 6 ને 4 ને આ બાજુની સાઈડ ઉપર લાવો તો શું થશે 10 માઇનસ 4 બરાબર 5y. આ માઇનસ હતા પેલી સાઈડ ગયા તો પ્લસ થયા અને આ જે પ્લસ હતા આ બાજુ તો માઇનસ. 10 માંથી 4 જશે તો 6 બરાબર 5y. તો y નું મૂલ્ય શું મળશે 6/5. આ તમારો એક મૂલ્ય આવી ગયું. શાનું? y નું. હવે આપણે કોઈ પણ એક સમીકરણ મૂકી દઈએ. ચાલો અહીંયા જ મૂકી દઈએ x બરાબરમાં x બરાબર 5 માઇનસ y. 5 એઝ ઇટ ઇઝ, y ની જગ્યા પર લખીશ 6/5. ચાલો અહીંયા લેવા જઈશ, હવે ક્રોસ ગુણાકાર થશે. 5 ગુણ્યા 5 એટલે 25, 6 એકા 6 છેદમાં 5 એકા 5. 25 માંથી 6 જશે એટલે 19/5. તો અહીંયા તમારો જવાબ ક્લિયર થઈ ગયો, x નું પણ મૂલ્ય. આ તમે કઈ રીતે કર્યું છે મિત્રો? તો કે સર આદેશની રીતે. ચાલો x ના છેદમાં y બરાબર 19/5 અને 6/5. આ તો તમારો ઉકેલ. કઈ રીતે? તો કે સર આદેશની રીતે. હવે આના સમીકરણ આપણે લોપની રીતે કરવાનું છે એટલે આપણું સમીકરણ શું છે x પ્લસ y બરાબર 5 અને 2x માઇનસ 3y બરાબર 4. ચાલો જોયું આપણે લોપની રીતે કરીએ. x પ્લસ y બરાબર 5 સમીકરણ 1 અને બીજું છે 2x માઇનસ 3y બરાબર 4. 2x માઇનસ 3y બરાબર 4 સમીકરણ નંબર 2. હવે કામ કરું, લોપમાં શું કરવાનું તમને યાદ હોય તો કે સર લોપની અંદર કોઈ પણ એક ચલના સહગુણક સરખા કરવાના. રાઈટ. તો ચાલો આપણી પાસે અહીંયા 3 છે, આની પાસે y ની પાસે કાંઈ નથી, તો કામ કરું સમીકરણ આખાને 3 વડે ગુણી દઉં. તો જો હું લખું છું સમીકરણ 1 ને 3 વડે ગુણતા, સમીકરણ 1 ને 3 વડે ગુણતા. ચાલો એને 3 વડે ગુણ્યું કેટલા થશે 3x પ્લસ 3y બરાબર 15. ચાલો અહીંયા 2x માઇનસ 3y બરાબર 4. આ પદ તો ડાયરેક્ટલી એઝ ઇટ ઇઝ જતો રહેશે. ચાલો 3 ને 2 5x અને 15 ને 4 19. તો x નું મૂલ્ય શું આવે છે 19/5
પહેલો જવાબ તમારો સ્ટાર ક્લિયર થઈ ગયો. આના મૂલ્ય છે હવે કોઈ પણ સમીકરણ અંદર મૂકી દો. ચાલો હું સમીકરણ 1 ની અંદર મૂકું છું. સમીકરણ 1 માં x ની કિંમત મૂકતા યાદ રાખવું બહુ અગત્યની જરૂરિયાત છે. મૂકતા ચાલો શું છે x + y = 5. x નું મૂલ્ય લખીશ 19/5 પ્લસ y બરાબર 5. આ પ્લસ 19/5y છે બરાબરની પેલી સાઈડ જશે એટલે માઇનસ થઈ જશે. તો y બરાબર 5 માઇનસ 19/5. આની પાસે કાંઈ ન તો ચાલો 5 × 5 એટલે 25 માઇનસ 19 × 19/5. 19 માંથી 25 માંથી 19 જશે એટલે 6/5. આ તમારો y નો જવાબ આવે છે. એટલે આપણે લખવું હોય તો શું લખાય x/y બરાબર 19/5 અને 6/5. ક્લિયર અહીં સુધી? આ તમારો ઉકેલ છે મિત્રો. લોપ કરો, આદેશ કરો, વોટ એવર જે કંઈ પણ કરો એમાં જવાબ કેવો આવે? સરખો આવે છે. તો ચાલો શરૂઆત કરીએ આગળ. 3x + 4y = 10. 2x - 2y = 2. તો એક કામ કરીએ, પેલા સમીકરણને આદેશની રીતે લેવું હોય તો 3x + 4y = 10 સમીકરણ 1. હવે આ સમીકરણ છે એમાંથી જો બધામાંથી 2 નીકળે છે તો પેલે આ સાઈડથી 2 કાઢીશ એટલે x - y બરાબર 2 × 1. 2 કેન્સલ એટલે x - y બરાબર કેટલા થઈ ગયા? 1. રાઈટ. હવે x ને કરતા બનાવી નાખીશ એટલે શું થશે? 1 + y. તમારો સમીકરણનો સ્ટાર મળી ગયો. હવે કાંઈ નથી કરવાનું, આ સ્ટારને સમીકરણ 1 માં મૂકવાનું. મેં તમને પહેલા પણ કીધું આપણે અત્યારે આદેશની રીત કરીએ છીએ. રાઈટ. ચાલો 3x + 4y બરાબર 10. હવે 3 બેઠા x ની જગ્યા પર લખીશ 1 + y + 4y બરાબર 10. અંદર જશે તો 3 × 3 3 × y એટલે 3y + 4y બરાબર 10. આ +3 બરાબરની પેલી સાઈડ જશે તો પેલા બંનેનો સરવાળો તો 4 ને 3 7y. આ +3 બરાબરની પેલી સાઈડ જશે તો -3 તો 7y બરાબર 7. તો y નું મૂલ્ય શું મળે છે? 7/7 એટલે y કેટલો થઈ ગયો? 1. આપણે આદેશની રીતે એક જવાબ આવી ગયો. ચાલો આને આપણે કોઈ પણ કિંમતમાં મૂકી દે. અહીંયા મૂકી દો એટલે x બરાબર 1 + y એટલે 1 + 1 એટલે કેટલા થયા? 2. એટલે x નું મૂલ્ય કેટલું મળી ગયું? 2. આના પરથી તમે શું લખી શકો? 2 અને 1. આ તો તમારો જવાબ. ક્લિયર કટ. દર વખતે જેમ બોલું એમ શોર્ટ એન્ડ સિમ્પલ. મજા આવે એવી વાત. રાઈટ. ચાલો હવે આ જ દાખલાને આપણે લોપની રીતે કરવા જઈએ તો ચાલો પહેલા જોઈ લઈએ. તો હું સમીકરણ લખું છું 3x + 4y બરાબર 10 અને આગળનું છે 2x - 2y બરાબર 2. 2x - 2y બરાબર 2. હવે કામ કરીએ મિત્રો, આ જે સમીકરણ 2 છે એમાં હું સમીકરણ 2 ને 2 વડે આખો ગુણી નાખું તો જો y વાળા પદ સરખા થઈ જાય છે. અહીંયા 4 આવી જશે તો લખવું પડશે કે સમીકરણ 2 ને 2 વડે ગુણતા. ચાલો 2 વડે ગુણું એટલે શું થઈ જશે? 3x + 4y બરાબર 10 અને આને હું 2 વડે ગુણીશ તો 2 × 2 = 4x - 4y બરાબર 4. આ કેન્સલ. ચાલો તો 3 ને 4 કેટલા થશે મિત્રો? 7x અને 10 ને 4 14. તો x નું મૂલ્ય તો શું થાય? 14/7 એટલે x બરાબર 2. અહીંયા તમારો જવાબ ક્લિયર આવી ગયો x નો. ચાલો હવે આને કોઈ પણ સમીકરણ અંદર તમે મૂકી શકો. ચાલો હું અહીં જે 2 નંબરનું સમીકરણ છે એમાં આપણને ખબર છે કે x - y બરાબર 1 થાય કેમ કે બંનેમાંથી બધામાંથી 2 કેન્સલ થઈ જાય. તો ચાલો x ની જગ્યા પર 2 મૂકો. 2 - y બરાબર 1. આ માઇનસ છે, y છે આ બાજુ એટલે પ્લસ થઈ જશે અને આ પ્લસ 1 આ બાજુ માઇનસ. તો 2 - 1 એટલે y. તો y નું મૂલ્ય કેટલું આવ્યું? 1. એટલે y કેટલો મળી ગયો? 1. તો આના પરથી તમે શું લખી શકો કે x અને y નો જવાબ આવે છે 2 અને 1. ક્લિયર? આ તો તમારો આદેશ અને લોપ વાળી રીતના દાખલા. રાઈટ. જો બંને હું કરાવડાવું છું બંનેનો જવાબ સેમ જ આવતો હોય છે. એટલે સિમ્પલ સીધી વાત કે તમારી તૈયારી હોય ને મિત્રો. અને હજી એક હું સરળ તમારા માટે કહું કે જ્યારે પણ તમે દાખલો કરવા માટે બેસો ને એટલે તમારું મગજ ફ્રી હોવું જોઈએ. ફ્રી અને ફ્રેશ. તમારું માઇન્ડ બીજી જગ્યા પર દોડતું હોય તમે દાખલા કરવા બેસો તમારો જવાબ આવશે નહીં. ચાલો 3x - 5y બરાબર 3x - 5y - 4 બરાબર 0 અને 9x + 2y બરાબર 7. ચાલો એક કામ કરો, -4 ને બરાબરની પેલી સાઈડ લઈ જાઓ એટલે 3x - 5y બરાબર 4 સમીકરણ નંબર 1. ચાલો હવે આ બાજુ +2 છે, આ બાજુ 2y છે, આ બાજુ કેવો થઈ જશે માઇનસ એટલે 9x - 2y બરાબર 7 સમીકરણ નંબર 2. હવે કામ કરીએ, અહીંયા છે ને સમીકરણ 1 માં x ને કરતા ક્લિયર બનાવી દઈએ. તો અહીંયા હું સમીકરણ 1 ને 3 વડે ગુણાવું, અહીંયા તંતેરીનો અહીંયા તંતેરી 9 થઈ જશે. તો કે સર હા
તો જો હું લખું છું સમીકરણ 1 ને 3 વડે ગુણતા, ચાલો 3 વડે ગુણીશ તો અહીંયા 3 તેરી ને 9x, 3 પંચા ને 15y, 3 ચોક ને 12, ચાલો અહીંયા ગુણવા જઈશ તો 9x માઇનસ 2y બરાબર 7. ચાલો આ માઇનસ કેમ કે 9 પ્લસ છે, આ બે પ્લસમાં છે એટલે માઇનસ, અહીંયા માઇનસ છે એટલે પ્લસ, અહીંયા પ્લસ છે એટલે માઇનસ, એટલે આ બે કેન્સલ આવો. ચાલો 15 માઇનસ છે, 15 માઇનસ એટલે જવાબ આવશે માઇનસમાં, 15 માંથી 2 જશે તો 13y. ચાલો 12 માંથી 7 જશે તો કેટલા વધશે, તો કે સર 5, એટલે y નું મૂલ્ય શું આવી ગયું, સિમ્પલ, તો કે સર -5/13. આ 13 ગુણાકારમાં છે, બરાબરની પેલી સાઈડ જઈએ તો ક્યાં જશે, ભાગાકારમાં જવાના છે, એટલે આપણું ક્લિયર થઈ ગયું. ચાલો ફરી એક વખત જો આને મેં 3 વડે ગુણી દઉં તો 3 તેરી 9x થઈ ગયા, તો 3 તેરી 9x, 5 તેરી 15 અને 4 તેરી 12. ચાલો એટલે આ જે માઇનસ છે, માઇનસ ગુણાકાર હોય ત્યારે કઈ ફરક નહીં પડે, એટલે પેલી સાઈડ ગયું એટલે છેદમાં તો લખાઈને એટલે અંશને આપવું પડે. એટલે ચાલો તમારું y નું મૂલ્ય મળ્યું -5/13. હવે જુઓ આ જ જગ્યા પર હું ગણતરી કરી નાખું, 9x એઝ ઇટ ઇઝ, 2 બેઠા y ની જગ્યા પર -5/13 પ્લસ 7. ચાલો 5 દુ 10/13 પ્લસ 7. આની પાસે કાંઈ ન હોય તો 1 હોય. ચાલો જો આવી રીતે -10, 13 સત્તા 91/13. 91 માંથી 10 જશે તો કેટલા વધે, 81/13. કોના બરાબર 9x, તમારે તો x જોતો છે તો x નું મૂલ્ય શું આવે, 81/9 ગુણ્યા 13, 90 81, 9 કેન્સલ, તો x નું મૂલ્ય શું આવે 9/13. અહીંયા વાત પૂરી, બીજું શું હોય, x નું મૂલ્ય -5/13 અને સોરી y નું મૂલ્ય -5/13 અને x નું મૂલ્ય 9/13. ઉકેલ તરીકે લખી નાખો -9/13 પ્લસ અને આવશે -5/13. અહીંયા તમારો જવાબ પૂરો, રાઈટ. ચાલો જો આગળ કરીએ, x/2 પ્લસ 2y/3 બરાબર -1 અને બીજું સમીકરણ છે x - y/3 બરાબર 3. મિત્રો અહીંયા છે ને બોર્ડ એવી વસ્તુ છે, એવું એક માધ્યમ છે વિદ્યાર્થીઓને ડરાવવા માટે, પણ ડર છે ને એ તમને પરીક્ષાને એવું બધું ટેન્શન અપાવશે જેથી કરીને તમે પેપર વ્યવસ્થિત નહીં લખી શકો. તો હું તમને એક જ વાત કહું, અને પેપરમાં તો રકમ કોઈ પણ પ્રકારની આપેલી હોય, તમારા માઇન્ડમાં એક સેટઅપ હોવું જોઈએ કે જો આદેશની રીત કે તો બેમાંથી કોઈ એક સમીકરણમાંથી કોઈ એક ચલને કરતા બનાવો અને એ ચલ કરતા બનેલા જવાબને બીજા સમીકરણમાં મૂકો. આ તમારા આદેશની રીતની માઇન્ડ સેટઅપ છે, માઇન્ડ મેપ આવે છે એક પ્રકારનો. અને બીજું લોપની રીત આવે, એટલે લોપની રીતમાં કાંઈ જ નહીં કરવાનું. તમે જે સમીકરણ બનાવો છો એ બંને સમીકરણના કોઈ એક સહગુણક અથવા કોઈ એક ચલનો સહગુણક બંને સરખા કરી અને એક સહગુણક ચલ જતો રહેશે, એટલે તમને બીજો જવાબ મળી જશે. આ તમારું માઇન્ડ મેપ કહેવાય. બોર્ડની પરીક્ષામાં અરે દરેક વિદ્યાર્થી મિત્રો અત્યારે તો એવું કહે છે કે સર બોર્ડની પરીક્ષામાં બહુ અઘરું કંઈ આવતું જ નથી. તમારા માઇન્ડમાં તમે પહેલેથી વસ્તુને બેસાડી દીધી છે કે અઘરું છે. હવે આ દાખલો જોઈ એટલે વિચાર, ઓહ આ તો બહુ અઘરું, કાંઈ અઘરું નથી ભાઈ. સમીકરણ લાવો આપણા સ્વરૂપમાં, તો ચાલો સમીકરણ આપણા સ્વરૂપમાં લાવવું હોય એટલે આના છેદમાં 2 ના છેદમાં જે 2 અને 3 છે એ નો આપણે, એટલે પેલા ક્રોસ ગુણાકાર કરો. તો 3 ગુણ્યા x એટલે 3x, 2 ગુણ્યા 2 એટલે 2 દુ 4y, 3 દુ 6 બરાબર -1. આ 6 ની જરૂર નથી, સામે આપો. ચાલો 3x પ્લસ 4y બરાબર -6, સમીકરણ નંબર 1. હવે આ સમીકરણ છે, આના છેદમાં કાંઈ નથી તો એક આપો, ક્રોસ ગુણાકાર કરો. 3 ગુણ્યા x એટલે 3x માઇનસ y આખાના છેદમાં 3 બરાબર 3. હવે આ જે 3 ને સામે જવા દો તો શું થાય, 3x માઇનસ y બરાબર 3 તેરીને 9, સમીકરણ નંબર 2. અને ઘણી વખત તો તમને બંને સમીકરણમાંથી કોઈ એક ચલ સીધો મળી જતો હોય. રેડી, જો અહીંયા 3x અને અહીંયા પણ 3x આવી ગયું, કાંઈ નહીં, સીધો ચલ લઈ લે, લોપ લઈ લઈએ. તો 3x પ્લસ 4y બરાબર -6 અને અહીંયા 3x માઇનસ y બરાબર 9. ચાલો આ 3x પ્લસ એટલે માઇનસ, આ માઇનસ છે એટલે પ્લસ, આ પ્લસ છે એટલે કેવા આપવા માઇનસ, એટલે આ કેન્સલ. તો 4 અને y બે માઇનસમાં છે, સોરી પ્લસમાં છે, એટલે 4y ને y કેટલા 5y, -9 અને -6 બે માઇનસમાં, 10 11 12 13 14 ને 15 એટલે -15. એટલે y નું મૂલ્ય શું આવે, -15/5, 5 તેરી 15, 5 5 કેન્સલ, એટલે y નું મૂલ્ય કેટલું મળે છે મિત્રો, -3. હવે જે મૂલ્ય મળે છે એને તમે કોઈ પણ એક સમીકરણની અંદર મૂકી દો. ચાલો અહીંયા મૂકી દો, તો સમીકરણ 2 માં y ની કિંમત મૂકો. ચાલો સમીકરણ 2 માં y ની કિંમત મૂકતા
ચલો સમીકરણ 2 શું છે તો કે 3x - y બરાબર 9. 3x એઝ ઇટ ઇઝ, y ની જગ્યા પર લખીશ -3, તો આ માઇનસ બેઠા ને હવે અહીં લખવાનું -3 બરાબર 9. 3x એઝ ઇટ ઇઝ, -+3 બરાબર 9. આ +3 બરાબર ની પહેલી સાઈડ જશે તો કે સર -9 - 3 એટલે 3x બરાબર કેટલા થયા 6. તો x નું મૂલ્ય શું આવ્યું 6/3. 3 દુ 6, 3 3 કેન્સલ એટલે x નું મૂલ્ય આવે છે 2. તો આના પરથી તમે જવાબ શું લખી શકો x ઓફ y નો તો કે સર 2 અને -3. જો હું કોઈ નવી થિયરી નવી સેટઅપ લાવતો જ નથી, હું પહેલેથી જે તમને માઇન્ડ મેપ બતાવ્યો છે એ જ રસ્તે હું ચાલુ છું. તો કે સર શું વાત તો કે એક જ વાત, લોપ આવે એટલે કોઈ પણ બે સમીકરણ લીધા બંનેમાંથી કોઈ એક ચલ ના સહગુણક સરખા થઈ જાય એટલે ઉડી ગયો એટલે જવાબ આવી ગયો, પછી સીધી કિંમત મૂક્યા જવાની છે. રાઈટ વાત. જો હવે આપણે આગળના વિડીયોમાં મસ્ત હવે આ લોપની રીતના છે ને અગત્યના દાખલા મજા આવે એવા આપણે જોવાના છે. રાઈટ. તો હવે પણ આપણે આગળના વિડીયોમાં ખૂબ ખૂબ આભાર.